હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. કાલે આપણે કરી હતી ઘરની સાફ સફાઈ, કેમ કે ઉત્તરાયણ આવે છે અને આપણી ઘરે એક નવું મહેમાન પણ આવવાનું છે, જે ટૂંક જ સમયમાં આવે. તમારી પણ શું કહેવાય કે ઇંતજાર છે, તમારી પણ રાહ છે, એ પૂરી થઈ જશે. અને અમને પણ જે એક્સાઇટમેન્ટ છે એ પણ અમારું પણ એક્સાઇટમેન્ટ જલ્દી જ ટૂંક દિવસમાં પૂરું થવાનું છે. તો એના સ્વાગત માટે પણ આપણે ઘરની સાફ સફાઈ કરી છે અને ઉત્તરાયણ પણ આવે છે, એટલે એના માટે પણ આપણે ઘરની સાફ સફાઈ કરી છે. એટલે બે કામ જોડે થવાના છે. તો કાલે આપણે નીચેનું જે કાંઈ પાર્કિંગ ને રૂમ છે, રસોડું છે, નીચે સાફ કર્યું હતું. અને આજે ઉપર અમારી રૂમ છે, મારી ને મારા જેઠાણીની, તો એ રૂમ અમે સાફ કરીએ છીએ. તો ગાદી છે એ આપણે ઉપર ધાબા ઉપર તપાવવા નાખીએ એવા છીએ અને અહીંયાથી છબીને ઉતારી લીધું છે. હજી મારી રૂમમાં સાફ સફાઈ ને બધું ઉતારવાનું બાકી છે. પડદા ને એવું બધું કાઢી નાખ્યું છે. ને ભાભીની રૂમ આપણે પહેલાં સાફ કરી નાખી છે. ત્યાં પણ બધું વ્યવસ્થિત કબાટ બબાટ સાફ થઈ ગયો છે. કબાટને પોતું મારી દીધું છે. ને છબી ને ફોટા ને બધું એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું છે, સાફ સૂફ કરી. આ છે મારા જેઠાણીની રૂમ, જે હજી અહીંયા બાકી છે. ત્યાં પણ ગાદી હતી ઉપર ધાબે તપાવવા નાખી છે, તે તપી જાય વ્યવસ્થિત. અને ભાભીની રૂમ થઈ ગઈ છે. હવે આપણે આ રૂમ કરવાની છે, જે ઉપરનું રસોડું છે. બધું અસ્ત વ્યસ્ત એમના પડ્યું છે. જોવો તમે, ધૂંઝળા કરતા હોય એટલે બધું રણવીખણ પડ્યું હોય, કે દઈ હુજે નહીં કામની. અને હવે આપણે જઈએ નીચે, કેમ કે નીચે એક મહેમાન આવેલા છે. કોણ છે? મારા નણંદ, જે ઉત્તરાયણ કરવા માટે આવી ગયા છે. તો આપણે નીચે જઈએ, એની સાથે મુલાકાત કરીએ, જય શ્રી કૃષ્ણ કરીએ. નીતુબેન પાર્કિંગમાં નથી. નીતુબેન છે, નીતુબેન ખાતા જ હોય. જય શ્રી કૃષ્ણ. જેને તો ખબર એ નહોતી કે નરેશભાઈ અમને તેડવા આવશે. અમે બધું કામ મૂકીને વહી આવ્યા. પછી તો તમે ઉત્તરાયણ કરવા આવી ગયા એમ ને? ઉત્તરાયણ કરવા અમે તમારું ઉત્તરાયણ આવી ગઈ? હા, આવી છે ને. તમારે નથી આવી? અમારે નથી આવી હજી. અમારે હજી સાફ સફાઈ ને બધું બાકી છે. તો સાફ સફાઈ કરી નાખી, માંડવી પાક કર્યો, પછી લાડવા બનાવ્યા. અને તું જાની તું હાટું માંડવી પાક લાવી, લાડવા લાવ્યા. જો નીતુ હાટું ભાભી હાટું લાવ્યા ને, તો ભાભી હાટું લાવી, મનસા ભાભી હાટું લાવી. 5 બટકા છે. અમે તો ઘણા સભ્ય છે. તો અમે થોડો આખો ડબ્બો લાવી. અમે અમાર પૂરતી તમે બનાવી નાખો ને ઘરે તો કા ભાઈ. અમે લાવ્યા ઘરે બનાવશું હો. નરેશ છે ઈ બેન ને તેડી આવ્યા છે સવારમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમ કરી મારે આ જો નણંદ ભોજાઈ બાંધે છે. એટલે જ અમે કે મોટા ભાભી ને નણંદ તે બાંધે છે. ઓય હું તો આવી પછી ભાભી જો માર નીકળે હરખાઈ જો પૂયા એવું તમારો પપ્પી આપી દે કા. ઓલી વાલી આપી દે. પપ્પી આપી દે ઓલી વાલી આપી દે. આમાં કરી દે. આપણે દોસ્તોને કરી દે. આમાં વાલી કર દે. નિત્યા નિત્યાબેન નું મૂડ હોય તો જ તે સાંભળે બધું, નકર એની મરજી. કાકા આમ કરી દે. કાકા જીભડી લાગ પકડી દો. એમ કંઈક શું હોય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ખીર હોય આવી ગઈ છે અને અમારે શું કહેવાય, બેન ને તેડી આવ્યા. તહેવાર આવે એટલે મહેમાન આવી જાય. અમારે તહેવાર આવે એટલે અમારે ઈ અહીંયા આવી જાય અને ખબર હોય. કોઈનો એકની એક બેન છે એટલે પછી ખોટનો ખીલો છે અમારે તે વારે વારે. આ મારી કહેવત છે. પાછું એમ આ અમારી કહેવત છે. ગુજરાતી ભાષા. પણ તમે બોલો નહીં. મારે હું ત્યાં બોલા તમને શીખવાડું. બાય જો ચા બનાવી નાખી હતું. મહેમાન હાટું ચા બનાવી નાખી. લ્યો મહેમાન, બેસી જાવ ચા પીવા. પીવે એની પણ મહેમાનને પાવી પડે. આવે ને એટલે એવું હોય. એ વાત હાચી, મહેમાનને સાપ આવે પડે. નીતુ બેન બેસી જાય આગળ બધા. આ લોકો ઓછી નાને ધૂમ જરા કરે. તો
હાલો બધા ચા પીવા. ઓય બાપા, ઓય બાપા. તારે પીવી ચા? તારે ચા પીવી? આંટી નંબાવે છે એને થોડી ખબર પડે આગળ ટોળી નાખે. ચા જો બધા પીએ, ચા ચા પીએ. પીવા માંડ્યા. આ ઘોડાની. હાલો દોસ્તો, હાલો દોસ્તો ચા પીવા. બાને કંઈક બોલવાનું. બા બોલો તો બા. બોલો બા. તો બાયું કે મારે આજુવાળી ચા પીવી છે એટલે મેં ચા કરી દીધી બાયું. તું જાળા કરતા કરતા બાયુનો ઓર્ડર આવ્યો. આમાં જો બાવીને મહિના હોય તેને કે નથી નવું મન થાય તો મારે કામ બધું મૂકીને બનાવી દેવું પડે કામ પડતું મેકીને પછી ચા કર્યો. અને બાઈને તો હાંસવી પડે એમ તો કહો. બાયુને હાંસવી પડે. અત્યારની બાયુને હાંસવી પડે. કોઈના ખીલારા. ખોટના ખીલા જ છે બધાય. વીંજણા અમારા આ છે, ખોટનો- અમારા ભાભીઓ વીંજણા છે, વીંજણા. અમારા ભાભીઓ વીંજણા છે, વીંજણા. એ હું વીંજણા કહું, તમારા તારા ભાભી રીંગણા કે. રીંગણા જેવું છે, એમ છે. નહીં પણ દોસ્તો આમાં છે ને મને ક્યારેક ક્યારેક આ લોકોના શબ્દ સમજાતા નથી. આ પાછું હું અલગ રાજ્યમાં નહીં અલગ નહીં પણ ભાષા પેલા મને તો અલગ લાગતી. નીચુને કેટલા દાતા. એ તો નથી જ. કિલો અને ખોટનો ખીલો અને પછી અમુક અમુક શબ્દમાં એમ વાપરે કે નેહ જાવું. અમે લોકો એમ કે નથી જાવું, એમ કે નેહ જાવું. શેરી ને હેરી કે એટલે ક્યારેક ક્યારેક મને શબ્દમાં થોડુંક શું કહેવાય સમજતા વાર લાગે પણ હવે તો સમજાઈ ગયું મને. એમ કે 1.5 વર્ષ જેવું થવા આવ્યું. કે સાના મને અમારી ભાષા શીખી જશે આમ કેતો આંટી નીતુ બધાય ચા પીવા મેળા હાલો મારી ચાય ઠરી જાય હું ઈ પી લઉં. જો મને મારા માના ખોળામાં એને બેહવા દે. દોસ્તો તમે જોવો આવડા મોટા નણંદ છે ઈ જો વાના ખોળામાં બેસી ગયા. નિત્યાને હેઠી ઉતારી દીધી અને પોતે બેસી ગયા. જો મને ધક્કો મારે નીતુ હવે અત્યારે. તમે મામા પાસે જાવ કે તો તમારે ન બેહવાનું હોય હવે તમે બેહી લીધું. જો મેં ત્રણેય ખોળામાં બેઠા. બા દેખાતાય નથી. માના ખોળામાં બેહું. આવડે બધે બાના સાથ ખોળામાં તો એના 3 દીકરા છે. બાના ખોળામાં તમે બેહી લીધું હવે તમારો વારો ગયો. અમારે હે નીતુ. હા હવે અમારે બેહવા દઈએ મને. હવે અમાર નીતુબેન ને હવે પછી જે વાહેલા બધા છોકરા આવશે એને બેહવાનું છે ખોળામાં. કા નીતુ? નિત્યાનો વારો હોય નિત્યાનો વારો પછી હોય છે. નિત્યા ગોપાલી. દોસ્તો તો સાફ કરતા કરતા હાથમાં આવી ગયો છે નાનો એવો પાટલો. નીતુ હાટુ નીતુ એની ઉપર બેહી નાય હવે જોઈ લેવા આવી ઉપર. બસ બસ આમ જો એને મોઢું જો એને મોઢું જો. ઈ તારો પાટલો હો ને એની ઉપર બેહી નાય નાય કરવાની. હું કરવાનું? જા નીચે લઈ જા, નીચે લઈને વઈ જા. આયા નો બેતી દાદરમાં પડી જાય. જા નીચે લઈને વઈ જા મારો દીકરો. નીચે આવીને બેસે એ લ્યો. જા 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 જલ્દી. નીતુ વરખાઈ ગઈ. હવે એની ઉપર બેહીને નીતુ બેન નાઈ નાઈ કરશે. ગમે એ આપણે કઈક સાફ સફાઈ કરતા હોય એટલે નાના મોટી એવી કઈક વસ્તુ આપણને મળી જ જાય. તો અમે ડ્રમ ખોલ્યો ને તો એમાંથી અમને નાનો એવો પાટલો મેળો તો કીધું કે નિત્ય આટો કાઢી લઈ. નિત્યાબેન એની ઉપર બેહીને નાઈ નાઈ કરશે કેમ કે એને નવડાવીએ ને ત્યારે આપણે જે પાટલા પર બેઠા હોય ને એ પાટલા ઉપર એને બેહવાનું એટલે આપણે એમ બેહવાનું થાય. તો ઓલો હવે નાનો પાટલો આવી ગયો તો એ નાના પાટલા ઉપર બેહીને નાહે ને રસોડું હવે ઉપર ઝાપડ ઝૂપડ થઈ ગયું છે નીચે વાળવાનું રહ્યું છે. પછી કરવાની છે મારી રૂમ સાફ ને મમ્મી ને ઈ નીચે રસોઈ બનાવે છે. રસોઈ બની જાય એટલે નીચે જઈને જમી લઈએ. ત્યાં સુધીમાં જેટલું કામ પતે એટલું પતાવી દઈએ. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને અમે કન્ટિન્યુ ધૂં ચડા કરીએ.